महत्वपूर्ण समाचार पर नजर करिए तो मुंबई एरपोर्ट पर एक मोटी दुर्घटना टળી ગઈ છે। રનવે પર બે વિમાનોના વિંગ આપસમાં ટકરાઈ ગયા। મુંબઈથી કોઇમ્બતુર જતી જે ફ્લાઇટ હતી તે બંને વિમાનોના વિંગ એકબીજા સાથે ટકરાયા છે। એર ઇન્ડિયાનું વિમાન મુંબઈથી કોઇમ્બતુર જઈ રહ્યું હતું। એર ઇન્ડિયા અને ઇન્ડિગો વિમાનના પાંખિયા એકબીજા સાથે ટક્કર પામ્યા છે। બંને પાંખિયા એકબીજા સાથે ટકરાયા છે ત્યારે ડીજીસીએ એરલાઇન્સ પાસે રિપોર્ટ માંગ્યો છે અને સૌથી મહત્વની વાત સારા સમાચાર એ કે બંને વિમાનમાં રહેલા મુસાફરો જે યાત્રીઓ છે તે તમામ યાત્રીઓ સુરક્ષિત છે। કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ફ્લાઇટ જે હતી બંને વિમાનના પાંખિયા ટેક ઓફ પહેલા એકબીજા સાથે ટકરાયા હતા અને ડીજીસીએ દ્વારા આ મુદ્દે રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને બંને વિમાનના બધા યાત્રીઓ અત્યારે સુરક્ષિત છે અને ડીજીસીએ રિપોર્ટની માંગણી કરી છે। વાત સુરતની કરીએ તો સુરતના વરાછામાં 44 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો। એફએલ ટાવરમાં સીમાબેન વાઘાણીએ આપઘાત કરી લીધો, જીવન ટૂંકાવી લીધું। સાસરિયા દ્વારા હેરાનગતિને લઈ આપઘાતનો આક્ષેપ કર્યો છે। પતિ ટોર્ચર કરતો હોવાનો મૃતકના ભાઈનો આક્ષેપ છે। પોલીસે ગુનો દાખલ કર્યો છે, વધુ તપાસ પણ હાથ ધરી છે। એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ ક્યારેય નહીં કરું। એ આધ્યાત્મિક લેવલની હતી, એ વસ્તુ કરે જ નહોતી। આ એને કોઈ જબરજસ્તીથી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી। આ વસ્તુ કરી એમ જ નહોતી મારી। ઘટનામાં એવું બેને કંઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી। કયા કારણોસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે। અંબાજીમાં બુટલેગરો અને અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે વિડીયો વાયરલ કર્યો છે। પોલીસ સ્ટેશન નજીક બુટલેગર નશામાં તે બુટલેગરે અકસ્માત સર્જી નાખ્યો તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। પૂર ઝડપે કાર હંકારી બે વાહનોને અડફેટે લઈ લીધા। દર્શને આવેલા યાત્રિકોના વાહનોને નુકસાની પહોંચાડવામાં આવી છે। અકસ્માત બાદ અસામાજિક તત્વોએ માથાકૂટ પણ કરી। ઘટના સ્થળે પોલીસ આવતા મામલો થાળે પડ્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ અકસ્માતની ઘટના બની એ પણ બુટલેગર દ્વારા આ ગંભીર સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। પોલીસે સમગ્ર મામલે અત્યારે તપાસ હાથ ધરી છે। આ તરફ ડાંગના બરમિયાવળમાં શિક્ષકની પુનઃ નિમણૂકથી રોષ ભભૂક્યો છે। 2024માં શિક્ષકે દુષ્કર્મ કર્યાના આક્ષેપો લાગ્યા હતા। કોર્ટે શિક્ષકને નિર્દોષ જાહેર કરતા પુનઃ નિમણૂક તેની કરવામાં આવી છે અને તેથી લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તંત્ર દ્વારા ફરી એ જ સ્કૂલમાં હાજર થવા આદેશ આપી દેવાયો છે। ગ્રામજનોએ તંત્રના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે। ગામજનાએ એવી વિનંતી છે કે એ શિક્ષકને અહીંયા રાખવા દેતા નથી, કેમ કે અમારા છોકરીઓ અમે અહીંયા મોકલવાના અમને બીક લાગતી છે, કેમ કે અમારા છોકરીઓનું શું થશે એટલે અમે આ શિક્ષકને ક્યાં બી બદલી કરે નહીં તો સસ્પેન્ડ કરે। અમને કોઈ વાંધો નહીં, પણ અમે અહીંયા નહીં રાખવા માંગીએ, કેમ કે અમારા છોકરાઓ જ્યાં શિક્ષક અહીંયા આવે તો અમે મોકલાવવાના નથી, કેમ કે અમને બહુ બીક લાગે છે। આ બાબતે અમારો સખ્ત વિરોધ છે અને આવા શિક્ષકો અમને આ ગામની શાળામાં અમને જોઈતા નથી। જો એ શિક્ષક આવે તો અમને બાળકીઓ અને એમના પ્રત્યેની જે સુરક્ષા છે એ પ્રત્યે અમને જોખમ હોય એવું અમને લાગી રહ્યું છે। તો અમારી વિનંતી છે કે આવા શિક્ષકોની અમને જરૂર નથી અને આવા શિક્ષકો અહીં નહીં પણ કોઈ બીજી જગ્યાએ એમની બદલી થઈ જાય એ જ અમારી ગ્રામજનોની માંગણી છે। અને આવતા દિવસોમાં જ્યાં સુધી એ શિક્ષકની બદલી નહીં થાય ત્યાં સુધી અમારી માંગણી છે કે અમે બાળકોને શાળામાં નહીં મોકલી શકીએ, કારણ કે અમને અમારે બાળકોને એમના શિક્ષણની તો ચિંતા છે જ, પણ સાથે સાથે એમની સુરક્ષાની પણ ચિંતા છે। અહીં એક શિક્ષકે 2024માં એક બાળકી જોડે છેડતી કરવામાં આવી હતી અને એ શિક્ષક કોર્ટમાં પોસ્કો ગુનામાં ના સાબિત થયો છે અને એ શિક્ષકે શિક્ષણ વિભાગ દ્વારા પાછી નિમણૂક અહીં પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે। એ શિક્ષક અહીંયા ગઈકાલે હાજર થવા માટે આવ્યો એટલે અમારો આખા ગામનો વિરોધ છે કે એ શિક્ષકને અહીં પાછું હાજર કરે તો અમારા બાળકો તેને શું કેળવણી આપશે, જેથી કરીને અમારો વિરોધ છે। આજ પછી અમે જ્યાં સુધી એ શિક્ષકની અન્ય જગ્યાએ નિમણૂક ના થાય અથવા એને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ સ્કૂલની ઘેરાબંધી કરીશું અને અમારા બાળકો નહીં મોકલશે। એટલે અમારું તંત્રને એ જ જાહેર જણાવવાનું છે કે અમારા બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા તો એ શિક્ષકને અન્ય જગ્યાએ નિમણૂક કરે અથવા એને સસ્પેન્ડ કરવામાં આવે। ગંભીરા નદીમાં બોટ પલટી જતા તંત્રની એકબીજા પર ખો જોવા મળી રહી છે।
ગંભીર આ ઘટનાથી આ છટકવાનો વહીવટીતંત્ર પ્રયાસ કરી રહ્યું છે, એકબીજા પર ખો આપી રહ્યું છે. આંકલાવ મામલતદારે કહ્યું કે મુજપુર તરફ બોટ પલટી છે, તો પાદરા મામલતદારે કહ્યું કે આંકલાવના ગંભીરા કિનારે આ ઘટના બની છે. આ રીતે એકબીજા મામલતદાર છે તે એકબીજા પર ખો આપી રહ્યા છે કે આ જગ્યાએ ઘટના બની છે, આ જગ્યાએ ઘટના બની છે. બંને મામલતદાર હદનું બહાનું બતાવી છટકી રહ્યા છે, કાર્યવાહી કરવાના બદલે એકબીજા પર ખો નાખી રહ્યા છે તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે. ગંભીરા નદીમાં બોટ પલટી છતાં પણ તંત્ર ઊંઘતું જોવા મળી રહ્યું છે, અને ઊંઘતું રહ્યું હતું ત્યારે પણ તપાસના બદલે એકબીજા પર ખો નાખી રહ્યા છે કે આ પાલિકામાં અને અહીંયા આ ઘટના બની હતી તેવી મામલતદારની ખો જોવા મળી રહી છે. સાહેબ ઇરશાદ બોલું સંદેશ ચેનલ માંથી. હા ઈર્ષાદભાઈ, આ તમારો નંબર ફ્રેન્ચ લખેલું આવ્યું, બોલો બોલો. હા, હવે આ ઘટના જે છે આપણે નદીમાં બોટ ઊંધી પડવાની, એ ગંભીરા સાઈડ છે કે મુજપુર સાઈડ છે? હવે આ જે તલાટીને એમને કેવું છે કે મુજપુર સાઈડ છે, માર નથી. એવું છે? હા, મુજપુર સાઈડ છે, પાદરા તાલુકાનું લાગે. પાદરા તાલુકાનું છે. હા, અને એનો જે છે રમેશભાઈ, નામ શું છે હોડી માલિક નું નામ? રમેશભાઈ બકુરભાઈ તળપદા વાઘરી. બરોબર. એ એનો માલિક છે એમ. એ બી સામેનો છે? હા, એ બી સામેનો છે, હોડી પણ ત્યાંની જ છે. હેલો, પાદરા મામલતદાર બોલો? હા હું સંદેશ ચેનલ માંથી ઇરશાદ વાત કરું. બોલો બોલો. સાહેબ, આ જે નદીમાં બોટ ઊંધી પડવાની ઘટના છે એ મુજપુર બાજુ છે કે ગંભીરા તરફ છે? ગંભીરા સાઈડ ની કિનારા પર હતું, એટલે સામેના કિનારે છે ને? હા, સામેના કિનારે બની હતી, હા હા, પણ એ તો કિનારા પર જ ખાલી બેલેન્સ બગાડ્યું હશે ને, બરોબર. એવું જાણવા એટલે પ્રમાણે. એ આપણે તમારી તરફ નથી હે ને? હા, એ સામેની સાઈડે બન્યું હતું. ઓકે સાહેબ, થેન્ક પણ યુ. હવે કોઈ જોવા વાળું કઈ દેખાયું નહીં હું નરી આંખે, પણ હવે શું કે એમાં કઈ જાનહાનિ કે એવું કઈ થયું ને. આ તરફ લોકાર્પણ વિના જ ગાંધીનગરનો અંડરપાસ શરૂ કરી દેવાયો. વાવોલ પાસેનો અંડરપાસ લોકાર્પણ વગર જ શરૂ કરી દેવાયો છે. ગાંધીનગર અને વાવોલને જોડતો અંડરપાસ લોકાર્પણ વિના શરૂ કરી દેવાયો છે. અંડરપાસમાં હજુ લાઇટિંગ કામગીરી પણ બાકી છે. રાતના સમયે અંડરપાસમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે લાઇટિંગ પણ નથી કરી અને અંડરપાસને શરૂ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગર વાવોલ તરફનો આ અંડરપાસ છે. વર્ષોથી રાહ બાદ કંટાળેલા લોકોએ જાતે જ તેને શરૂ કરી દીધો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના બની. એક્સપ્રેસ હાઈવે પર કાચ ભરેલી ટ્રક પલટી ગઈ. હાઈવે પર ટ્રક પલટી મારતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. વડોદરાથી અમદાવાદ તરફ આવતી ટ્રક પલટી ગઈ, જેમાં કાચ ભર્યો હતો અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમમાં વિવાદ સર્જાયો છે. 1 લાખ લોકોના ઘર પર લટકતી તલવાર જોવા મળી રહી છે. ટીપી સ્કીમ 49-50-51 પર રિઝર્વેશન કરાવવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકા સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યાં અમારું જે મકાન છે તે 15-20 વર્ષથી અમારી માલિકીનું છે, અમારા પોતાના પૈસાનું. ત્યાં સરકાર અત્યારે એમાં એ જે રિઝર્વેશન નાખે છે એ લઈને અમને લોકોને હેરાન કરે છે, ને અમારે લોકોને નાના નાના બાળકો છે. અત્યારે જે રિઝર્વેશન નાખીને અમારી મિલકત પચાવી પાડવા માંગે છે, એ રિઝર્વેશન અમારે દૂર કરવું છે. અત્યાર સુધી કેટલું લેખિત અરજી આપેલી છે, એ સરકાર સુધી પહોંચી ચૂકેલું છે, બધાને જ કીધેલું છે કે ભાઈ જે જૂની વર્ષો જૂની મિલકત જે છે, જેમાં સોસાયટીની વાડીઓ, ખુલ્લા પ્લોટ, રહેણાંક મકાન, રસ્તાઓ ઉપર જે રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે તે રિઝર્વેશન રદ કરવા માટે અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આ તરફ ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે આપવાના મામલે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. રૂવા લીલા ઉડાન સામે આવેલી 2548 આવાસ યોજનામાંથી 120 મકાનોનો સર્વે કરવામાં આવ્યો. સર્વે દરમિયાન 34 લાભાર્થીઓએ મકાન ભાડે આપ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત 37 મકાનો બંધ હાલતમાં જોવા મળ્યા છે. ભાડુઆતોને 7 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. નક્કી સમય મર્યાદામાં મકાન ખાલી નહીં થાય તો સીલ મારવાની કાર્યવાહી કરાશે. મહાનગરપાલિકાની ટીમ ચેકિંગ માટે પહોંચતા વિસ્તારમાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો. સુરતમાં હત્યા કેસના 6 સાક્ષીઓને કોર્ટે સજા ફટકારી છે.
6 માસની ફટકારી સજા તે ઉપરાંત ₹300નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પોલીસમાં જુબાની આપીને કોર્ટ સમક્ષ ફરી ગયા હતા. કેસ રીઓપન કરી સાક્ષીઓને ફરી બોલાવાયા હતા. આરોપીઓની ફરી ધરપકડ કરી જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ તરફ તાપી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. આદિજાતિ મોરચાના અધ્યક્ષ સામે પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી છે. અમિત પટેલને કોઈ હોદ્દો ન આપવા માટે પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી. 41 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માને આ રજૂઆત કરી છે. કાર્યકર્તાઓને ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 41 હોદ્દેદારોએ અમિતભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેઓ કાર્યકર્તાની એન્ટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપે છે, ખુલ્લી દાદાગીરી કરે છે અને એમને કોઈ પદ આપવામાં આવે નહીં એવી અમારી માંગણી છે. મારા સંગઠનના બધા મિત્રોને ભેગા કર્યા અમે અને જિલ્લા સભ્ય, તાલુકા સભ્ય એમાં 41 જણા અમે ભેગા થઈને માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને અમે અરજી રૂપે ફરિયાદી આપી છે કે ભાઈ આવા વ્યક્તિને કે જેનો ભૂતકાળ ખરડાયેલો રહ્યો છે, આવી ધમકીઓ આપે છે એટ્રોસિટીને, એને કોઈપણ જાતનું પદ મળવું જોઈએ, કોઈપણ હોદ્દો મળવો જોઈએ નહીં. વાત વલસાડની કરીએ તો વલસાડમાં પાણીની ટાંકી તૂટવાનો જે મુદ્દો છે, પાણીની ટાંકીનો સ્લેબ જે તૂટ્યો હતો તેમાં કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના તંત્ર પર પ્રહાર જોવા મળી રહ્યા છે. અનંત પટેલે કહ્યું કે એજન્સીની ભાજપ સાથે સાંઠગાંઠ હોય તેવું લાગે છે. સરકારને ફંડ આપનાર એજન્સીઓને કોન્ટ્રાક્ટ મળે છે. સુરતમાં પણ આ જ એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. વિધાનસભામાં ટાંકીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવામાં આવશે. આ કદાચ બીજેપી વાળા હાથે સાઠ વાળા કોઈ એજન્સીઓ એવું લાગે છે. હલકી ગુણવત્તાવાળી, હલકી ક્વોલિટીવાળી માલ સામગ્રી વાપરીને એ એક ટાંકીનો એક પડ તૂટી ગયો. કદાચ આ ટાંકી ટેસ્ટિંગ વખતે તૂટી ન જાય એની પણ કાળજી રાખવી પડે. ગુજરાતનું પ્રતિનિધિમંડળ કુરુક્ષેત્રની મુલાકાતે પહોંચ્યું. મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આ મુલાકાત યોજાઈ હતી. પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે આધુનિક ખેતી નિહાળી, ગૌશાળા અને બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લીધી. રમેશ કટારા અને ઉચ્ચ અધિકારીઓ સાથે રહ્યા હતા. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વેગવંતી બનાવવાનો લક્ષ્યાંક, ખેતી ક્ષેત્રે નવા પરિવર્તન માટેનો મહત્વનો પ્રવાસ આ સાબિત થઈ રહ્યો છે. એસઆર પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે એમએલએ મેદાને જોવા મળ્યા છે. વેરાવળ પ્રાંત કચેરીને એમએલએ વિમલ ચુડાસમાએ ઘેરી લીધી. પ્રાંત અધિકારી વિનોદ જોશી સાથે જીબાજોડી કરી ચોક્કસ સમાજને ટાર્ગેટ કરાયા હોવાનો સીધો આરોપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. અરજદારની જાણ બહાર ફોર્મ નંબર 7 ભરાયાના આક્ષેપ કરવામાં આવ્યા. નિર્દોષ નાગરિકોના નામે ફોર્મ 7 ભર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા સરપંચોને તાલીમ આપવાનો જે મુદ્દો છે તેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર જોવા મળી રહ્યા છે. મનીષભાઈ દોશીનું કહેવું છે કે ચૂંટણી નજીક આવતા ભાજપને ગામો યાદ આવ્યા છે. ભાજપના રાજમાં ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થયો નથી. ભાજપના રાજમાં અનેક ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે. તાલીમના નામે નાટક કરવાનું ભાજપ બંધ કરે. ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા પુનઃ શરૂ કરવામાં આવે. કે ચૂંટણી નજીક આવતા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવતા ભાજપાને ગામડું સરપંચો યાદ આવ્યા છે. ભાજપાની હંમેશા ગ્રામ વિરોધી માનસિકતા રહી છે, ગામડા વિરોધી માનસિકતા રહી છે, ખેડૂત વિરોધી માનસિકતા રહી છે. અને એના કારણે જ આપણે જોઈએ છીએ કે ગુજરાતના ગામડાઓમાંથી મોટા પાયે શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર થઈ રહ્યું છે. ગામડાના વિકાસની વાત આવે આપણને આવકાર થાય, પણ આ એ જ ભાજપાની ભ્રષ્ટ સરકાર છે કે જેમાં ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. થરાદ તાલુકામાં ઠાકોર સમાજની વધુ એક પહેલ જોવા મળી રહી છે. વ્યસન મુક્તિ માટે હર ઘર પત્રિકા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાન છે હર ઘર પત્રિકા. સમાજના આગેવાનો ઘરે ઘરે જઈ માહિતી આપી રહ્યા છે. દારૂ, ગુટખાના વ્યસન સામે ઠાકોર સમાજનો સંકલ્પ છે. અંધશ્રદ્ધા, કુરિવાજને બદલે વૈજ્ઞાનિક વિચારસરણીનો સંદેશ આપવામાં આવ્યો. દીકરીઓના શિક્ષણને અનિવાર્ય બનાવવા પર ખાસ ભાર ઠાકોર સમાજ દ્વારા થરાદમાં આપવામાં આવ્યો છે. બંધારણના ભંગ મુદ્દે એમએલએ અમૃત ઠાકોરનું નિવેદન સામે આવ્યું. ઠાકોર સમાજના બંધારણમાં ડીજે પર પ્રતિબંધ છે. જાંબડિયામાં સમાજના લોકો આવતીકાલે ભેગા થશે અને બંધારણ સંકલન સમિતિ દ્વારા જવાબ માંગશે. લાખો લોકોએ મળીને બંધારણ બનાવ્યું છે.
ગબ્બર ઠાકોરના ભત્રીજાના લગ્નમાં ડીજે વગાડવામાં આવ્યું હતું, જે બંધારણનું ઉલ્લંઘન છે. ઠાકોર સમાજમાં ભારે રોષ ઉઠ્યો છે અને તેના કારણે આવતીકાલે આ બેઠક બોલાવવામાં આવી છે. સમાજમાં આક્રોશ છે, સમાજનું વિવાદન પણ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે, સમાજના આગેવાનો આક્રોશમાં છે. ત્યારે આવતીકાલે જાબડિયા ગામે 1 વાગે જાબડિયા ગામ ભેગું થાય છે અને ડીસા તાલુકાના આગેવાનો ભેગા થાય છે. જ્યારે મને પણ તાલુકાના આગેવાનો ફોન કર્યો છે, ત્યારે હું પોતે આવતીકાલે જાબડિયા બપોરે 1 વાગે પહોંચવાનો છું અને આ બંધારણ કેમ તૂટ્યું એની ચર્ચા વિચારણા કરવાનો છું. વડોદરા મહાનગરપાલિકાનું 7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. 5,036 કરોડના ખર્ચ સામે 4,861 કરોડની આવક થશે. 200 કરોડના બ્લુ બોન્ડ બહાર પાડવામાં આવશે. વડોદરામાં ક્લાઇમેટ એક્શન સેલ બનાવવામાં આવશે. વડોદરામાં 260 કરોડના ખર્ચે 6 બ્રિજ બનશે અને 298 કરોડના ખર્ચે નવી મોડેલ સ્કૂલો બનશે. વડોદરામાં 30,000 સરકારી આવાસ બનાવવામાં આવશે. સમા, માંજલપુર, સેવાસીમાં 3 નવા ઓડિટોરિયમ બનાવવામાં આવશે અને 150 કરોડના ખર્ચે પાલિકાની નવી કચેરી બનાવવામાં આવશે અને 150 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન ક્વાર્ટર પણ બનશે. અલકાપુરીમાં મલ્ટીલેવલ કાર પાર્કિંગ બનાવવામાં આવશે. સંસ્કારી નગરીના સ્માર્ટ વિકાસનું બ્લુપ્રિન્ટ જોવા મળી રહ્યું છે અને ઝોન પ્રમાણે લેબર ચોક બનાવવામાં આવશે. ક્વોલિટી કંટ્રોલ સેલ, GIS સેલ, વિજિલન્સ સેલને શક્તિશાળી કરવામાં આવશે. સિટીના જે હેરિટેજ આઇડેન્ટિટી છે એને પણ મેન્ટેન કરવા અને કન્ઝર્વ કરવા માટે જે પણ પગલાઓ લેવામાં રહેશે એ પણ લેવાનું છે. ત્રીજું સંસ્કારી નગરી છે, આપણા કલ્ચરલ વેલ્યુઝ અને ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ છે એને પણ કન્ઝર્વ કરવા માટે જે પણ પગલાઓ લેવામાં આવશે એ પણ એના ઉપર પણ દિશામાં કામગીરી કરવાનું છે. અને ચોથું સિટી પરફોર્મન્સ છે. આપ જાણો છો કે વડોદરા સિટી સેફ સિટી તરીકે પણ ઓળખાય છે. ઇઝ ઓફ લિવિંગમાં 8મી સ્થાન ગ્રહણ કર્યું છે અને મ્યુનિસિપલ ફિનાન્સમાં આપણે 10મી આખા દેશભરમાં 10મી જગ્યામાં છે. અને લાસ્ટ પોઈન્ટ રેસ્પોન્સિવ સિટી એટલે લોકોની ડિમાન્ડના આધારે કેવી રીતે ડેવલપમેન્ટ કરવી જોઈએ, કયા કયા વસ્તુ ઉપર ફોકસ કરવું જોઈએ, એને આધારે આવનારા દિવસોમાં પ્રગતિમાં લઈ જવા માટે મહેનત કરવાના છે. સુરત મહાનગરપાલિકાનું 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું ડ્રાફ્ટ બજેટ રજૂ થઈ ગયું છે. વર્ષ 2026-27નું 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ગયા વર્ષ કરતાં ₹589 કરોડનું વધુ બજેટ રજૂ થયું છે. કોઈપણ પ્રકારના કર દરમાં વધારા વિનાનું આ બજેટ છે અને ઇતિહાસનું સૌથી મોટું બજેટ આને માનવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમના બજેટ SMC તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમની પાયાની સુવિધા, પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે. AMTSના બજેટ પર શહજાદ ખાન પઠાણનું નિવેદન સામે આવ્યું છે. શહજાદ ખાનનું કહેવું છે કે આ બજેટ માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટેનું છે. છેલ્લા 10 વર્ષમાં 5,000 કરોડનું બજેટ રજૂ કરાયું છે. છતાં પણ આજે AMTSને મોટું નુકસાન થઈ રહ્યું છે. બજેટથી AMCની તિજોરી પર 5,000 કરોડનો બોજો વધ્યો છે. જનતાના કરોડો રૂપિયા વેડફાઈ ગયા છે. બજેટનું કદ વધ્યું પણ સેવાઓ ઘટી રહી છે. AMTS બસ આજે શહેરના યમદૂત બનીને ફરી રહી છે. 1,011 करोड़ का बजट भारतीय जनता पार्टी ने AMTS यानी कि अहमदाबाद म्युनिसिपल ट्रांसपोर्ट सर्विस के नाम पर रखा गया है. सबसे बड़ा सवाल कांग्रेस पार्टी इस बजट में ये उठाती है कि पिछले 10 वर्षों में लगातार भारतीय जनता पार्टी AMTS के जो बजट निकालती है 5,620 करोड़ रुपए भारतीय जनता पार्टी ने पिछले 10 वर्षों में AMTS के लिए बजट रखा गया है. लेकिन सबसे बड़ी बात तो यह है कि इन 10 वर्षों में 5,000 करोड़ से अधिक का नुकसान अहमदाबाद म्युनिसिपल ट्रांसपोर्ट सर्विस को हो रहा है. ये साफ दिखाता है कि ये जो ट्रांसपोर्ट सर्विस है ये कहीं ना कहीं सिर्फ और सिर्फ कॉन्ट्रैक्टरों के लिए चलाई जा रही है.
આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રમોશન માટે પ્રોફેસરનો મોટો ખેલ જોવા મળ્યો છે. શૈક્ષણિક લાયકાતના નામે ચાલતા ખેલનો પર્દાફાશ થઈ ગયો. અંગ્રેજી ભવનના ડોક્ટર કમલ મહેતાની આરટીઆઈ પોલ ખુલ્લી પડી ગઈ છે. જૂની તારીખમાં પેપર છપાવ્યા હોવાનું સામે આવ્યું. મહેતાના 2015ના પેપરમાં NEP 2020નો ઉલ્લેખ કરવામાં આવ્યો. 2020માં આવનારી નીતિ વિશે 2015માં ખબર પડી ગઈ. નવી શિક્ષણ નીતિની 2015માં કઈ રીતે ખબર પડે? મહેતા સામે શૈક્ષણિક છેતરપિંડીના આરોપ લાગ્યા છે. કુલ સચિવને સમગ્ર મામલે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. બધી જ વિગતો ચકાસતા એવી ખબર પડી કે 2014થી 24 દરમિયાન એમણે 10 સંશોધન પત્રો એવા મૂક્યા છે કે જે રાજકોટ સ્થિત એક જર્નલ વિદ્યાયના જર્નલ એમાં અપલોડ કરવામાં આવ્યા હતા. આજે પણ વેબસાઇટ ઉપર એ વિગત અવેલેબલ છે. આ બધા જ પેપર એક જ દિવસે બપોરે 11થી સાંજના 4 વાગ્યા સુધીમાં અપલોડ કરી અને 2 લાભ લેવાનો પ્રયત્ન થયો છે. એક EC મેમ્બર અને બીજું સિનિયર પ્રોફેસરનું પ્રમોશન. બનાસકાંઠા જિલ્લામાં ઓનલાઈન કામગીરીના વિરોધમાં આશા વર્કર બહેનો મેદાને આવી છે. રાજ્ય સરકાર દ્વારા HBYC અને HBNCની કામગીરી ઓનલાઈન કરાતા આશા વર્કર બહેનોમાં રોષ ફેલાયો છે. આજે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકત્ર થયા હતા. લગભગ 1000 જેટલી આશા વર્કર બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ પરિપત્ર રદ કરવાની માંગ કરી છે. આશા વર્કર બહેનોનું કહેવું છે કે તેમની કામગીરી ઓનલાઈનના બદલે ઓફલાઈન રાખવામાં આવે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બાળ મરણ અને માતા મરણની કામગીરી નહીં કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ તમામ આશા વર્કર બહેનોએ પત્રો પોસ્ટ ઓફિસ ખાતે જઈ ટપાલ દ્વારા મુખ્યમંત્રીને મોકલ્યા છે. જોડે એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી અને એમને ઓનલાઈન કામ કરતા સતત એમના PACમાં દબાણ કરવામાં આવે છે. ફરજિયાત કે ઓનલાઈન કામગીરી કરો અને અમારી બહેનો આ કામ કરતા જ આવડતું નથી. એમને ઓનલાઈન કામ કરતા આવડતું જ નથી તો કઈ રીતે કરે? અને હમણાં જ ફરીથી લેટર આવી ગયો છે કે આ બહેનો ઓનલાઈન કામગીરી કરશે તો જ એમને ઇન્સેન્ટિવ મળશે. કે આશા બહેનો ઉપર ફરજિયાત દબાણ થાય છે કે ઓનલાઈન કામગીરી તમારે કરવી જ પડશે, નહીં તો તમને ઇન્સેન્ટિવ ઓફલાઈનનું મળશે નહીં. એવું આશા બહેનો ઉપર દબાણ ના હોવું જોઈએ. સરકારના આતાને સહી નિર્ણયનો અમે વિરોધ કરી રહ્યા છે કે જો બહેનોને ઇન્સેન્ટિવ ના મળે તો બહેનો કામગીરી નહીં કરે અને ફક્ત HBNC HBYCની કામગીરી નહીં પણ આગામી જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચશે તો જે ઓફલાઈન કામગીરી માતા મરણ બાળ મરણ અને બીજી આરોગ્યની તમામ કામગીરીઓ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી રહી છે એમાં પણ હડતાલ જાહેર કરવામાં આવશે. આ તરફ બોટાદમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીની રેકી કરતા 2 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર ચિંતનભાઈ લંગાડિયાની જાસૂસી અને સરકારી કામમાં દખલગીરી કરવામાં આવી હતી. ચેકિંગ પૂર્ણ કરી ઓફિસ પરત ફરી રહ્યા હતા ત્યારે 2 શખ્સોએ અધિકારી અને સરકારી વાહનોની તસવીરો લીધી હતી. ફોટા પાડવાનું કારણ પૂછતા આરોપીઓએ ગાળાગાળી કરી હોવાનો આરોપ છે. પોલીસને જાણ કરાતા કિરણ અબાસણા નામનો એક શખ્સ ઝડપાયો હતો જ્યારે આદિલ મીર ફરાર થયો હતો. ઝડપાયેલા શખ્સના મોબાઈલમાંથી અધિકારીઓના વાહનોની તસવીરો મળી આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ અધિકારીનું લોકેશન ટ્રેક કરી ખનીજ માફિયાઓને માહિતી આપતા હતા. બોટાદ ટાઉન પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને ફરાર આરોપીને પકડવા તપાસ તેજ કરી છે. જે આરોપી છે કિરણભાઈ મહેન્દ્રભાઈ તથા આદિલભાઈ મીર, તેઓના દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવી અને જે પાર્કિંગમાં ગાડી મૂકેલો હતી તેને રેકી કરતા હતા આવી એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. આથી તે અંગે આજે ફરિયાદી છે તેમના દ્વારા આરોપીઓને પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાઈ જઈ અને તેમની સાથે બોલાચાલી કરેલ. આથી તે અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે. અરવલ્લીમાં ભાઈએ જ કરી ભાઈની હત્યા. મેઘરજમાં પુરુષોત્તમનગર સોસાયટીમાં હત્યા કરવામાં આવી છે. ભાઈનું ગળું દબાવીને ભાઈએ જ તેને મોતને ઘાટ ઉતાર્યો. નોકરી અને મિલકતના વિવાદમાં હત્યા કરવામાં આવી છે. પોલીસે આરોપી યોગેશ રાઠોડને ઝડપી પાડ્યો છે જેણે પોતાના જ ભાઈની હત્યા કરી નાખી. પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એમને એમના મોટા ભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસાબ બાબતે એમની સાથે બોલાચાલી કરેલી અને છાતી ઉપર લાત મારેલી અને એનું ગળું દબાવી દીધેલું અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયેલ છે. જે અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે. મરણ જનારનું PM કરવામાં આવેલ છે તથા આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે. મહેસાણાના કડીમાં ધોળા દિવસે અસલી પોલીસને પણ શરમાવે
તેવી રીતે નકલી પોલીસે લૂંટ ચલાવીને ખાકી વર્દીની આબરૂના લીરા ઉડાવ્યા હતા. કડી છત્રાલ હાઈવે પર વેપારીને પોલીસનો ડર બતાવી માર મારીને લાખોનો મુદ્દામાલ લૂંટી લેવામાં આવ્યો. જો કે અસલી પોલીસે સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય તે કાયદાના પંજામાંથી બચી શકતો નથી. કડી પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને 25થી વધુ સીસીટીવી કેમેરા ફેંદીને આ નકલી પોલીસની અસલી જગ્યા તેને બતાવી દીધી છે. લૂંટમાં ગયેલી પિકઅપ ગાડી સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે લાલ બત્તી સમાન છે કે કોઈ પણ વ્યક્તિ પોલીસની ઓળખ આપે તો સાવધાન રહેવું જરૂરી છે. કડી પોલીસે આ પર્દાફાશ કરીને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ વધુ મજબૂત કરી દીધો છે. સદર ગુનાની ગંભીરતાને ધ્યાન રાખી સ્થળ વિઝિટ કરી ફરિયાદી આપેલા આરોપીઓનું વર્ણન કરી એ આધારે ગુનાના કામે વપરાયેલ એક જ્યુપિટરનું ડિટેક્શન થયેલ અને ડિટેક્શનને વિવિધ ટીમો દ્વારા સીસીટીવી ચકાસતા અંદાજિત 25થી વધારે જગ્યાના સીસીટીવી ચકાસતા ગુનાની અંદર રોલ ભજવેલ 4 આરોપીઓ પૈકી અત્યારે 2 આરોપીની પોલીસે અટક કરી લીધી છે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં પોલીસ લાઇનમાં જ તસ્કરો ત્રાટક્યા. નેત્રમાના વિશ્વાસ પ્રોજેક્ટના સ્ટોરરૂમ પર ચોરી કરવામાં આવી છે. વિદ્યાનગરમાં પોલીસ લાઇનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે તે તસ્કરો દ્વારા. સીસીટીવી કેમેરા, હાર્ડ ડિસ્ક અને સર્વર સહિતનો સામાન ચોરી કરવામાં આવ્યો છે. સુરતમાં સાયબર ગઠિયાઓ હવે સિનિયર સિટીઝનોને નિશાન બનાવી રહ્યા છે. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે એક એવા શાતિર આરોપીની ધરપકડ કરી છે જેણે એક વૃદ્ધાના મોબાઈલનું એક્સેસ મેળવી તેમના ખાતામાંથી 6 લાખ રૂપિયા સાફ કરી દીધા હતા. આરોપી વિષ્ણુ ઉર્ફે બાબુ સૂર્યવંશીને પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને ફરિયાદીના મોબાઈલમાં એક શંકાસ્પદ લિંક મોકલી તેનું એક્સેસ મેળવી લીધું હતું. ત્યારબાદ પીડિતના ફ્લિપકાર્ટ એકાઉન્ટનો ઉપયોગ કરીને 1.35 લાખનો મોંઘો દાટ આઈફોન ખરીદ્યો અને તેની ડિલિવરી છેક કલકત્તા કરાવી હતી. આટલું જ નહીં, વૃદ્ધના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો ચોરીને અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 6 લાખની ઉચાપત કરી નાખી. वो खुद बीटेक का एक स्टूडेंट है जो आईटी में बीटेक कर रहा है, तो वो टेक्निकली बहुत साउंड है और लास्ट ईयर ऑफ कॉलेज में है. और उसका जो सह आरोपी अमित मोंडल वो भी कोलकाता में किसी कॉलेज में सेकेंड ईयर में अभ्यास कर रहा है. और ये जो पूरी फ्रॉड है ये एपीके फाइल से हुई है. एपीके फाइल पे क्लिक करने से जो हमारे विक्टिम है उसका फ़ोन हैक हो गया था और जिसके कारण ये लोग को ये सारे डिटेल्स मिल गई. અમદાવાદમાં અમેરિકન નાગરિકોને છેતરનાર ઝડપાઈ ગયા છે. હોટલમાં રૂમ ભાડે રાખીને ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. ખાડિયા પોલીસે બાતમીના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. લોન મંજૂર થઈ હોવાનું કહી છેતરતા હતા આરોપીઓ. સમગ્ર મામલે ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને 3 આરોપીઓ મળી આવ્યા હતા કે એ લોકો અમેરિકન નાગરિકોને ઇન્ટરનેટ એપ્લિકેશનથી ફોન કરી એમની સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવી $US પડાવી અને $US જે છે એ USDTમાં ટ્રાન્સફર કરી અને ત્યારબાદ એને ઇન્ડિયન કરન્સીમાં એ કેશ આઉટ કરવાનું છેતરપિંડીનું આખું એક રેકેટ ચલાવતા હતા. કોઈ કોલ સેન્ટર ટાઈપનું એક ચલાવતા હતા. સુરતના કામરેજમાં ભૂસ્તર માફિયાઓ કાયદાને કેવો ઘોડીને પી ગયા છે તેનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. કામરેજ ટોલનાકા પાસે જ્યારે ભૂસ્તર વિભાગના માઇન સુપરવાઇઝર મિલન લાડવા અને તેમની ટીમ રોયલ્ટી ચેક કરી રહી હતી ત્યારે રેતી ભરેલી એક ટ્રકે ઊભા રહેવાને બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આટલેથી ના અટકતા જ્યારે અધિકારીઓએ સરકારી વાહનમાં આ ટ્રકનો પીછો કર્યો ત્યારે માફિયાઓએ ફિલ્મી સ્ટાઇલમાં કરતૂતો કર્યા હતા. પોતાની ધરપકડ ટાળવા અને પુરાવા નાશ કરવા માટે ટ્રક ચાલકે કામરેજના વાવ ગામ પાસે ચાલુ રસ્તા પર રેતી ખાલી કરી દીધી હતી અને અધિકારીઓ પીછો ના કરી શકે તે માટે રસ્તામાં જ રેતીના ઢગલા કરી ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના દરમિયાન સિક્યુરિટી ગાર્ડને મારવાની ધમકી પણ આપવામાં આવી હતી. આખરે માઇન સુપરવાઇઝર દ્વારા આ માથાભારે ટ્રક ચાલક અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાવ બ્રિજ ઉતરતા જ એક બાઇક ઉપર 2 અજાણ્યા ઈસમો આવી ટ્રકનું પાછળનું ડાલું ખોલવાનો પ્રયાસ કર્યો. પાછળનું ડાલું ખોલી નાખ્યું જેથી રેતી ઢોરાઈ જાય અને સરકારી વાહન તેનો પીછો ના કરી શકે. ત્યારબાદ રેતી બધી ખાલી કરી ટ્રક ડ્રાઈવર ત્યાંથી ટ્રક લઈને ભાગી ગયેલ છે.
જૂનાગઢની ધરતી પર આજે ગૌરવ અને હર્ષના આંસુ વહી રહ્યા છે. ટેનિસમાં મેદાનમાં જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર જે પરાક્રમ કર્યું છે તેણે સાબિત કરી દીધું કે સૌરાષ્ટ્રના પાણીમાં આજે પણ શૌર્ય અને સંઘર્ષના બીજ ગરબાયેલા છે. મેલબર્નના કોર્ટ પર જેન્સીનું રેકેટ એ રીતે વિંઝાયું કે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાના માંધાતા ટેનિસ ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. જૂનાગઢની ઉભરતી ટેનિસ સ્ટાર જેન્સીએ કંઈક આવું જ પરાક્રમ કરી બતાવ્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલિટ અંડર 14 વુમન્સમાં ટાઇટલ જીતીને જેન્સીએ માત્ર ગરવી ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. ઓસ્ટ્રેલિયન ઓપનના ફોર્મેટમાં ચેમ્પિયન બનનાર જેન્સી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે અને જેન્સીના સન્માનમાં નીકળેલી વિજય રેલી અને બાઇક રેલીએ શહેરને રોમાંચિત કરી દીધું હતું. આ જ્વલંત સફળતાને બિરદાવતા જૂનાગઢ જીમખાના દ્વારા ટેનિસ કોર્ટનું નામાંકન પર કુમારી જેન્સી દીપકભાઈ કાનાબાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે દીકરીએ 3 વર્ષની ઉંમરે રેકેટ પકડ્યું હતું, આજે તે વિશ્વની ટેનિસ સ્ટાર બનવા તરફ આગળ વધી રહી છે. એશિયા પેસિફિક રીજનમાં અંડર 14 વુમેન ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્પર્ધામાં આપણી જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારે ટાઇટલ જીત્યું છે. એ બદલ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન, એના પરિવારજનને ખૂબ અભિનંદન. દીકરીએ 3 વર્ષની ઉંમરે ટેનિસનું રેકેટ પકડ્યું, 6 વર્ષની ઉંમરે તો એ કોમ્પિટિશન કરતી થઈ ગઈ. અનેક ખિતાબ એને જીત્યા છે, પણ આ જે ખિતાબ છે એક અનોખો છે. આખા વિશ્વમાં એને જૂનાગઢનું નામ રોશન કર્યું છે. જેન્સી જ્યારે 3.5 વર્ષની હતી ત્યારની રાબેતા મુજબ રેગ્યુલર એની જીમખાનામાં ટેનિસની ટ્રેનિંગ ચાલુ થાય છે. શરૂઆતના કોચ એના જે સોમનાથ સર છે હતા અને એના થ્રુ એના માર્ગદર્શન હેઠળ જેન્સીને અમે લોકોએ ઘણો વર્ષ સુધી એક ગાડી ટેનિસની તૈયારી કરાવી. ત્યારબાદ જેન્સી માટે જ્યારે મને એવું લાગ્યું કે એને પ્રોફેશનલ લેવલની જરૂર છે તો અમે 2 અલગ કોર્ટ બનાવી, અમે 4 મિત્રોએ, અને ત્યાં જેન્સીની અમે અલગથી તૈયારી કરાવીએ છીએ અત્યારે. અને જેન્સીની તૈયારી ઓલ ઓવર 7 કલાકની હોય છે. જેન્સી બીજો ગ્રાન્ડ સ્લેમ હતો, પહેલા એ વિમ્બલ્ડન રમી લેતી, બીજો આ ગ્રાન્ડ સ્લેમ છે. ઓસ્ટ્રેલિયા એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફી રમવા ગઈ હતી, હું ત્યાં ચેમ્પિયન થઈને આવી છું. અત્યારે હું અહીં જૂનાગઢમાં છું. જૂનાગઢમાં મારું ખૂબ સારું સન્માન થયું, આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું. હું 3 વર્ષની હતી ત્યારથી હું ટેનિસ રમું છું. હું ઓસ્ટ્રેલિયા રમીને આવી છું, મને બહુ સારું ફીલ થાય છે અને હું હવે મારી નેક્સ્ટ ટુર્નામેન્ટની તૈયારી કરવા છું. આજે જૂનાગઢ માટે એક ગૌરવની ક્ષણ છે. જૂનાગઢની સાથે આજે દેશ અને ભારતના તિરંગાનું પણ સન્માન એ કુમારી જેન્સી દીપકભાઈ કાનાબારે વધાર્યું છે. એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક અંડર 14ની મહિલા વિંગની અંદર જેન્સીએ આખા વિશ્વની અંદર જીત હાંસલ કરી અને ભારત દેશની પ્રથમ મહિલા કે આ ટાઇટલ જીતનાર છે એ ટાઇટલ એમને જીત્યું છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 25 રૂપિયાની ટોકન રકમે વિશેષ બિલ્વ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા માટે દેશ જ નહીં પણ વિદેશના ભક્તો પણ આતુર બન્યા છે. શ્રદ્ધાનું આ મોજું એટલું માતબર છે કે છેલ્લા થોડા દિવસોમાં 13 લાખથી વધુ ભાવિકોએ ઓનલાઈન પૂજાની નોંધણી કરાવી છે. જોકે આ રેકોર્ડ બ્રેક ટ્રાફિકને કારણે સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટના સર્વરો જામ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં અનેક ભાવિકો ટેકનિકલ ખામીને કારણે પૂજા નોંધાવી શક્યા નથી. આ સ્થિતિને પહોંચી વળવા માટે સોમનાથ ટ્રસ્ટની IT ટીમો યુદ્ધના ધોરણે સર્વર ક્ષમતા વધારવાની કામગીરી કરી રહી છે. ટ્રસ્ટના જનરલ મેનેજરે ભાવિકોને ધીરજ રાખવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે ટેકનિકલ કામગીરી પૂર્ણ થતાં જ નોંધણી વ્યવસ્થા ફરી પૂર્વવત કરવામાં આવશે. भारी मात्रा में भक्तों के द्वारा यह पूजा पंजीकरण की प्रोसेस करने की वजह से ट्रस्ट वेबसाइट का जो सर्वर है उस पर लोड बढ़ा है, तकनीकी खामी आई है और ट्रस्ट की जो IT टीम है इसके पीछे अभी लगी हुई है. जैसे ही वेबसाइट पुनः कार्यरत हो आप अपनी पूजा रजिस्टर करवा सकते हैं. ट्रस्ट के द्वारा सभी भक्तों ये पूजा का लाभ ले सके उसके लिए ट्रस्ट की टीम काम कर रही है.